પંચમહાલમાં ખાબકેલા ભારે વરસાદ બાદ રોગચાળો ફાટી નીકળ્યો છે। પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો હોવા છતાં આરોગ્ય વિભાગની કામગીરી નિષ્ક્રિય જોવા મળી રહી છે। પંચમહાલમાં 10 દિવસમાં ડેન્ગ્યુના 9 કેસ જ્યારે મલેરિયાના 6 પોઝિટિવ કેસ નોંધાયા છે। ઝાડા ઉલટી તાવ કમળો સહિતના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। ગોધરા સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં પણ વધારો નોંધાયો છે। એક દિવસમાં 300થી વધુ ઓપીડી નોંધાઈ રહી છે। ત્યારે તંત્રની કામગીરીના કાગળ પર ઘોડા દોડાવવામાં આવી રહ્યા હોય તેવો વિપક્ષનો આક્ષેપ છે। तो डेंग्यू तावनी बात करिए कि तेना लक्षणों कया कया छे। तो डेंग्यू थाय त्यारे तीव्र ताव आवे छे। सामान्य रीते 104 डिग्री सुधी ताव पहोंची जाय छे। आ डेंग्यूना लक्षणों छे। डेंग्यू में सामान्य रीते खांसी नाक वहेवुं जेवा लक्षण पण जोवा मळता नथी। जो के माथा अने सांधामां तीव्र दुखावो जोवा मळे छे। उल्टी ग्रंथिओमां सोजो शौच અને ઉલટી સાથે લોહી જેવી સમસ્યા પણ ઊભી થાય છે। તો સંવાદદાતા રવિ આપણી સાથે જોડાયા છે। રવિ, ભારે વરસાદ બાદ હવે જ્યાં ત્યાં જોઈએ ત્યાં ગંદકીના ઢગલા હોય છે। આના કારણે એક પછી એક રોગ પણ ભડો લઈ રહ્યો છે ગુજરાતમાં। એક તરફ ડેન્ગ્યુ છે તો વાયરલ ફીવરના કેસ પણ સામે આવી રહ્યા છે। શું જાણકારી ત્યાં? ચોક્કસથી જણાવ્યું જિલ્લામાં જે રીતે ભારે વરસાદ વરસ્યો હતો ને જેટલા કેસ નોંધાયા છે, જ્યારે મેલેરિયાના જે 6 જેટલા કેસ નોંધાયા છે। આરોગ્ય વિભાગે જે કોઈ કામગીરી કરવાની થાય છે તે માત્ર ને માત્ર કાગળ પર કરવામાં આવી હોવાના આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવે છે। ગોધરા શહેરની વાત કરવામાં આવે તો ગોધરા શહેરમાં જે રીતે સેનેટરી વિભાગના કામગીરી કરવામાં હોય છે, પરંતુ તે કામગીરી કરવામાં ક્યાંક ના ક્યાંક નિષ્ફળ છે। ગોધરા શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ઉભરાતી ગટરો અને ઉભરાતા ઉકેડા જોવા મળી રહ્યા છે, પરંતુ પાલિકા વિભાગ દ્વારા કોઈ પણ જે સફાઈની કામગીરી છે તે કરવામાં નથી આવતી, જેના કારણે રોગચાળો વકર્યો છે। રોગચાળો વકરતા જે સરકારી દવાખાના હોય કે પછી ખાનગી હોસ્પિટલ હોય, તમામ જે હોસ્પિટલો છે તે દર્દીઓથી ઉભરાઈ રહી છે, જેને લઈને જે આરોગ્ય વિભાગની કામગીરી કરવાની થાય છે તે પણ આરોગ્ય વિભાગે નથી કરી, જેને લઈને તેઓની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। જી જી, આભાર।